નમસ્કાર દર્શક મિત્રો, વાત કરવી છે આજે વિશ્વામિત્રીની. હા, એ વિશ્વામિત્રી જે વડોદરાની શહેરની વચ્ચોવચ્ચ થઈને વહે છે, એ વિશ્વામિત્રી જેના કિનારે કમાટીબાગ અને એનું જૂ આવેલા છે. એ વિશ્વામિત્રી જેના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે પથ્થરયુગની માનવ વસાહત વિશ્વામિત્રી નદીના કાંઠે મળી આવી છે, જે ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાની હોવાનું જણાય છે. વડોદરાના આર્ટ હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલનું કહેવું છે કે હજારો વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે 2જી થી 7મી સદી દરમિયાન આજનું અંકોટક, જેને વડોદરાવાસીઓ અકોટા તરીકે ઓળખે છે, વટભદ્રક એટલે કે આજનો કોઠી વિસ્તાર, એમ 2 વસાહતો સ્થપાઈ. જે ટેકરા ઉપર અંકોટક વસાહત સ્થપાઈ તે ટેકરો ધન ટેકરી તરીકે લોકપ્રિય છે. આજે જ્યાં કાલાઘોડા બ્રિજ છે ત્યાં પહેલો પુલ લગભગ 1480ની આસપાસ અહેમદ શાહે બનાવ્યો હતો. વિશ્વામિત્રીની આસપાસ જ આજનું વડોદરા શહેર ત્યાર પછી વિકસતું ગયું. આજે ભલે વિશ્વામિત્રી ગટર બની ગઈ હોય, પણ ઈસવીસન 1951 સુધી વિશ્વામિત્રીનું પાણી વડોદરાના લોકો નાહવા માટે અને પીવા માટે પણ ઉપયોગમાં લેતા હતા. વડોદરા શહેરના નદી કિનારાના ઘાટો પણ ચોખ્ખા હતા. રાજમહેલની પાછળના ભાગમાં એક બોટ હાઉસ હતું અને રાજવી પરિવાર કામનાથ મહાદેવના દર્શન કરવા માટે બોટમાં જતો હતો. વિશ્વામિત્રી નદીને કાંઠે છત્રી, પ્રતાપપુરા સરોવર, ઓલ્ડ બ્રિજ, સસ્પેન્શન બ્રિજ, બોટ હાઉસ જેવા ઐતિહાસિક મહત્વના ઘણા સ્થળો છે. ચંદ્રશેખર પાટીલના જણાવ્યા પ્રમાણે વડોદરા શહેરમાં નદીના કિનારે 4 મહત્વના મંદિરો રામનાથ, કામનાથ, યવતેશ્વર મહાદેવ અને નીલકંઠેશ્વર મહાદેવ સ્થપાયેલા છે. આ સિવાય વિશ્વામિત્રી નદીના કિનારે 3500 જેટલી સમાધિઓ હતી, જેમાંથી હાલ લગભગ 950 જેટલી સમાધિઓ બચી છે. એક સમયે વડોદરાના શ્રીમંત પરિવારોમાં યાદગીરી સ્વરૂપે વિશ્વામિત્રી નદીના કિનારે સમાધિ બનાવવાનો રિવાજ હતો, જેની આ સમાધિઓ છે. સૌરાષ્ટ્રમાં જન્મેલા ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતી વડોદરાના વિશ્વામિત્રી ઘાટ પર આવેલી ગુફાઓમાં સંતાવ્યા હતા. ઉપરાંત મહારાજા સયાજીરાવના સમયમાં વિશ્વામિત્રી નદીના ખળખળ વહેતા પ્રવાહ પાસે ઘાટ પર જ નૃત્ય, સંગીતની પ્રસ્તુતિ તેમજ ફોટો પ્રદર્શન થતું હતું. આજે વિશ્વામિત્રી નદી જાણે કે ગટરમાં ફેરવાઈ ગઈ છે. નદીના કિનારાના વિસ્તારોમાં આડેધડ બાંધકામ થયા છે, તો કેટલાક કિસ્સાઓમાં બિલ્ડરો દ્વારા મોટા પાયે પુરાણ કરીને નદીના પટ પર અતિક્રમણ થયું છે. ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નદીના પટમાં જ કચરો ઠાલવી જમીન નવસાધ્ય કરવામાં આવી છે. આ બધાને કારણે વડોદરાની ઓળખ સમી વિશ્વામિત્રી આજે મલિન બની છે અને એની અસ્મિતા પૂંસાઈ રહી છે. શહેરની મધ્યમાંથી પસાર થઈ વિશ્વામિત્રી નદી પાવાગઢથી શરૂ થાય છે અને પિંગલવાડા સુધી પહોંચે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વામિત્રી નદીના કિનારે થઈ રહેલા ગેરકાયદે બાંધકામો અને નદીમાં કરોડો લીટર ગંદા પાણીનો નિકાલ થવાથી વિશ્વામિત્રીનું અસ્તિત્વ જોખમાયું છે. જાણીતા પર્યાવરણવાદી શ્રી રોહિત પ્રજાપતિએ વિશ્વામિત્રી નદીને તેનું અસલી સ્વરૂપ આપવા સાથે નદી કિનારાના દબાણો દૂર કરવા, જે પુરાણો થયા છે તેને દૂર કરાવવા તેમજ વિશ્વામિત્રી નદી પુનઃજીવિત થાય તે માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો. રોહિતભાઈનું કહેવું છે કે વડોદરા મહાનગરપાલિકા જ વિશ્વામિત્રી નદીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઠાલવીને પ્રદૂષણ કરી રહી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તાજેતરમાં જ આ અંગે ચુકાદો આપ્યો હતો. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે વિશ્વામિત્રી નદીની આસપાસના ગેરકાયદે દબાણો તેમજ પુરાણો થયા હોય તેનું સેટેલાઇટથી મેપિંગ કરી રિપોર્ટ કરવાનો હુકમ કર્યો છે. સાથોસાથ વિશ્વામિત્રી નદીમાં પ્રદૂષિત પાણી નહીં છોડવા અને ચોખ્ખું પાણી વહેતું થાય તેવા પ્રયાસો કરવા માટે પણ કોર્ટે જણાવ્યું છે. વર્ષ 2016માં એનજીઓ પર્યાવરણ સુરક્ષા સમિતિએ એનજીટીમાં મહાનગરપાલિકાના રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અને પ્રદૂષણ મુદ્દે કેસ કર્યો હતો, જેના પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 25/2/2021ના રોજ આદેશ આપતા જણાવ્યું હતું કે જ્યાં પૂર આવે છે એવા નદીના તમામ સ્થળો કોતરોનું પદ્ધતિસરનું માપન કરવું અને નદીની સ્વચ્છતા જળવાય તે રીતે છોડવાનું વાવેતર તથા તેની જાળવણી કરવી. આ તમામ કામગીરી ચોક્કસ સમયગાળામાં પૂરી કરવાનું જણાવાયું છે. આદેશના પગલે હવે મહાનગરપાલિકાએ નદીના કિનારે તેની આસપાસનો જળ જમીન વિસ્તાર, સ્રાવ વિસ્તાર, પૂરનો વિસ્તાર, ઉપનદીઓ, તળાવો અને ભાઠાના વિસ્તાર તથા તેના કિનારાના બંને તરફની માટી અને ઝાડી ઝાંખરા વૃક્ષો વગેરેને આવરીને કામગીરી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે આ બધી નદીના કાંઠે ઉગતી વન્ય સૃષ્ટિને કારણે વધારાનું પાણી
તેના કિનારે જાળવી રાખે છે અને પૂરને રોકે છે તથા વિવિધ જીવસૃષ્ટિ માટે રહેઠાણ પૂરું પાડે છે. વિશ્વામિત્રી નદીની એક વિશેષતા એ છે કે આટલી ગંદકી હોવા છતાં, આટલું પ્રદૂષણ હોવા છતાં પાણી ક્યારેક વેગ ક્યારેક તો માત્ર ગટરનું જ વહેતું હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થવા છતાં પણ વિશ્વામિત્રી નદીમાં 250 કરતા વધારે મગરો એને પોતાનું રહેઠાણ બનાવીને રહે છે. કેટલાક વર્ષો પહેલા વિશ્વામિત્રી નદી ઉભરાઈ, એના પૂરના પાણી કાંઠાના રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા ત્યારે એ પાણીની સાથે સાથ 100 જેટલા મગરો પણ લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા, જેને પકડીને વળી પાછા એની સલામત જગ્યાએ મૂકવા માટે બહુ મોટી મશક્કત કરવી પડી હતી. આવી આ વિશ્વામિત્રી. મને વિશ્વામિત્રી સાથે બહુ લાગણીનો નાતો છે. લાગણીનો નાતો એટલા માટે છે કે વડોદરા શહેરમાં 1961 થી શરૂ કરીને 1975 સુધીનું મારું જીવન વચ્ચે 2 વર્ષ જે હું આઈઆઈટીમાં ભણવા ગયો તેને બાદ કરતા વીત્યું છે. વડોદરા માટે મને એક વિશિષ્ટ પ્રેમ છે. આજે પણ જો કોઈ મને પૂછે કે ક્યાં રહેવું છે ગુજરાતમાં, તો જરા પણ હિચકિચાટ વગર હું વડોદરા પર આંગળી મૂકી દઉં. આ સંસ્કાર નગરી વડોદરા, આ પેન્શનર સિટી વડોદરા, આ વડોદરા જે વર્ડના ખોળામાં વસ્યું છે એમ કહીએ તેવું વટોદરા અથવા વડોદરા, એ વડોદરાની વચ્ચેથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદી અને ચોમાસામાં એમાં પૂર આવે ત્યારે એને એ પૂરના પાણી એ પુલ ઉપર ઉભા રહીને જોવાનો જે નજારો છે એ નજારો અદ્ભુત હતો. સાચી વાત છે, 51 સુધી વડોદરાવાસીઓને એ નસીબમાં હતું કે એ પાણી, ચોખ્ખું પાણી એમાંથી મેળવી અને નાહી ધોવે, પીવાના ઉપયોગમાં પણ વાપરે. પણ આપણે જેને વિકાસ કહીએ છીએ એ વિકાસની બીજી બાજુ પ્રદૂષણ પર છે. એક સિક્કાની બે બાજુ હોય. તમારે ઉદ્યોગો જોઈએ છે, વિકાસ કરવો છે, તો એની સાથે એક વગર માગી તમને આડપેદાશ મળશે, તે પ્રદૂષણ છે. અને એ પ્રદૂષણ આપણા માટે વધારે ઘાતક એટલા માટે છે કે આપણે કાનૂન કાયદાને નહીં માનવાવાળી પ્રજા છીએ. કાયદો કેમ તોડવો અને કાયદાથી બચીને કેમ પોતાનો રસ્તો કાઢી લેવો એ બાબતમાં આપણે માહિર છીએ. ત્યારે આજે વિશ્વામિત્રીની દશા અને દિશા, એનજીટીનો ચુકાદો, એ બાબતમાં આપણે 2 નિષ્ણાતો સાથે ચર્ચા કરવાના છે અને બંનેને વિશ્વામિત્રી અભિયાન સાથે બહુ નજદીકનો નાતો છે. ડોક્ટર મુનિભાઈ મહેતા વહો વિશ્વામિત્રી અભિયાનના પ્રણેતા છે. તેમના આ અભિયાનને નમામિ ગંગે પ્રોજેક્ટ માટે હોલિસ્ટિક મોડેલ તરીકે સ્વીકારાયું છે. ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા મુનિભાઈ મહેતા સાયન્સ આશ્રમ અને ગુજરાત લાઈફ સાયન્સના અધ્યક્ષશ્રી છે. હાલમાં ઇન્ડિયન મેમ્બ્રેન સોસાયટીના સ્થાપક પ્રમુખ છે. નેશનલ વર્કિંગ ગ્રુપ ઓફ ઇકો એગ્રીકલ્ચર ICFA ના ચેરમેન છે. આઈઆઈટી મુંબઈમાં કેમિકલ ઇજનેરી અને પીએચડીની ડિગ્રી મેળવી છે. એ રીતે જોઈએ તો અમે બંને એક જ સંસ્થાના વિદ્યાર્થીઓ છીએ. વડોદરા એ મારું અંડર ગ્રેજ્યુએટ જેને કહેવાય તે ત્યાં સુધીના અભ્યાસ માટેનું સ્થળ હતું, તો આઈઆઈટી મુંબઈ મારા પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની યુનિવર્સિટી હતી. એરિઝોના અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મુનિભાઈ એ વિઝિટિંગ ફેકલ્ટી છે. 2011માં પદ્મશ્રીનો એવોર્ડ એનાયત થયો છે. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં મુનિભાઈ કામ કરી ચૂક્યા છે. 100 થી વધુ પેટન્ટ્સ ધરાવે છે. 150 પેપર્સ અને 4 પુસ્તક પબ્લિશ થઈ ચૂક્યા છે. આવા આ વિદ્વજન આપણી સાથે ચર્ચામાં જોડાવાના છે. એનું ગુજરાત સમાચાર ટેલિવિઝનની આ કાર્યક્રમને અને જીએસટીવી ચેનલને ગૌરવ છે. બીજા એવા જ જેને કહી શકાય કે અભ્યાસુ રોહિતભાઈ પ્રજાપતિ એ કર્મશીલ છે, સંશોધનકાર છે અને લેખક પણ છે. ઇજનેરી અભ્યાસ સમયથી જ કર્મશીલ તરીકે પણ આગળ વધતા ગયા. પર્યાવરણ સુરક્ષા સમિતિના સભ્ય છે. પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી PUCLના નેશનલ સેક્રેટરી છે. દેશમાં ચાલતી એન્ટી ન્યુક્લિયર મુવમેન્ટના તેઓ શ્રી સહભાગી છે. વિશ્વામિત્રી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ સામે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ કર્યો હતો, જેથી વડોદરા કોર્પોરેશનને પ્રોજેક્ટ પાછો ખેંચ્યો હતો. વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા રોહિતભાઈ સતત ઝઝૂમી રહ્યા છે, લડત ચલાવી રહ્યા છે. આવા આ બંને
નિષ્ણાતો અને પર્યાવરણ માટે પૂર્ણતયા પ્રતિબદ્ધ વ્યક્તિત્વનો ગુજરાત સમાચાર ટેલિવિઝનના શોમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મુનિભાઈ, શરૂઆત આપથી કરીશું. વહો વિશ્વામિત્રી એ અભિયાન એ આપનું અભિયાન છે, તો આ વહો વિશ્વામિત્રી અંતર્ગત આપ શું કરશો, શું કરવાનો ઈરાદો રાખો છો? આપે જ્યારે એ અભિયાન શરૂ કરવાનું વિચાર્યું ત્યારે શું વિચાર્યું હતું કે જે વિશ્વામિત્રી નદીનું સ્વરૂપ હોવું જોઈએ, ભવિષ્યમાં વિશ્વામિત્રી નદી એ રીતે વહેતી હોવી જોઈએ? પહેલા તો વિશ્વામિત્રી નદી વર્ષોથી સાંભળ મને કેટલા વાત કરી કે 38-39 મારા પિતાજી પણ અહીંયા હતા કે અમે સ્વામિત્રીમાં નાખતા. એક વખત સુંદર ખળખળી નદી હતી. એની ઐતિહાસિક મહત્વ પણ એટલું હતું. નામ કૌશિકી હતું. કહેવાય છે કે વિશ્વામિત્રીને અને તેનું નામ વિશ્વામિત્રી નદી ભાવ. આ આખો સુંદર પુસ્તક વિશ્વામિત્ર મહાત્મ્ય એ ઓરિયલ માંથી બહુ અલભ્ય જેવું પુસ્તક છે. એ પણ હાથમાં આવેલું. પણ વર્ષોથી આ એક વિચારતો હતો કે આ નદી પુનર્વહેતી થાય. એને માટે ત્યારે બહુ વિશ્વામિત્રી અભિયાન માટે નાના મોટા સિટીઝન, ખેડૂતો, એનો ભાઈઓ બધાને જયારે એક પ્લેટફોર્મ લખવાનો પ્રયત્ન કર્યો, જોયું કે બહુ વિશ્વામિત્રી અભિયાન એક ચાલુ થવું જોઈએ. એના મુખ્ય અંગો હતા. એક તો કે નદીને જયારે આપણે રિવાઇવ કરવાની, પુનર્જીવિત કરવાની વાત હોય તો મુખ્ય વસ્તુ એ પર જોવી. તો આખી નદીની વાત થઈ જોઈએ, પ્લાન હોવો જોઈએ. અને એ પણ અમે જોયું, બધા એક્સપર્ટ ને બધાની સાથે જયારે વાત કરી, હું થોડી સ્લાઇડ પણ હમણાં. અને જયારે આ એક્સરસાઇઝ ચાલુ કરવા મળ્યા ત્યારે જોયું કે ખાલી 15 પાણી વરસાદનું જે પડે છે એને જો આની અંદર આપણે સમાવી શકીએ અને એને સંગ્રહ કરી શકીએ તો અત્યારે જે વડોદરામાં આજવા જેવા સરોવરની અંદર જેટલું પાણી છે એની લગભગ 2 ગણું વધારે વિશ્વામિત્રીમાં મળી શકે. 15% પાણી ના કરી છે. બીજું, જૂના વખતની અંદર અમે જોઈ જે બધી ડિઝાઇન વ્યવસ્થા હતી, આખી કાસ્ટેડ સિસ્ટમ હતી. તળાવો, નદીઓ અને પાવાગઢ થી માંડીને છેક સુધીની આ સમગ્ર ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ હતી. બહુ સુંદર હતી અને વહેતી નદી હતી. બીજો જે વિચાર આવ્યો એની સાથે અમે એક બાયોશિલ્ડનો સાયન્સ આશ્રમ દ્વારા પ્રોજેક્ટ મેં કરેલો આપણે કલ્પકમ પાસે સુનામી પછી. એ અક્ષ અને આ બેનું સાથે સમજાય છે ત્યારે જ નદીને પુનર્જીવિત કરવાની અંદર મદદ મળે. હિસ્ટોરિકલી જોઈએ તો આ આખી નદી, આમ તો આપણે કહીએ છીએ કે લગભગ 8 લાખ પહાડ છે અને ત્યાં જે જંગલનો ભાગ હતો જેનો ભાગ નદી હતી એ સના ફોરેસ્ટ અથવા શંકરા વન તરીકે જાણીતું હતું, જેની અંદર બાયોડાયવર્સિટી ભરપૂર હતી. એટલે બીજી વાત કે આખું બાયોશિલ્ડ અથવા બંને તરફ વૃક્ષનું આયોજન થવું જોઈએ. અને ત્રીજી વાત કે જે વેસ્ટ મેનેજમેન્ટ છે, લિક્વિડ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, તો આ વાતને ત્રણેય વસ્તુ સાથે લઈ એટલે
મુદ્દા ઉપર સૌથી ધ્યાન આપવામાં આવ્યું કે એક તો આખી નદી 135 કિલોમીટર નદીનું પ્લાનિંગ થવું જોઈએ. વડોદરાએ સ્વારસી બની ગયા પહેલા વિચાર આખી 20 કિલોમીટરની અંદર પાળા બાંધી અને જેને આપણે સિમેન્ટ કોન્ક્રીટનું એક ઊભી કરીએ એવું નહીં કરવાનું. નંબર 2, આખી નદીનો પાવાગઢથી માંડીને ચેક સુધી ઉત્તરાયણ થાય. નંબર 3, કે જે બાયોશિલ્ડ જે વૃક્ષનું જે બહુ વૈજ્ઞાનિક રીતે થાય. હાલોલ સુધીનું એક તરફ એક રીતના વૃક્ષો સિલેક્ટ કર્યા. વચ્ચેનો પ્લેનનો ભાગ જે કહીએ આપણે વડોદરા સિટી એના માટે બીજી રીતે કદાચ આમાં જોઈ શકશું. અને ત્રીજું એ પછીનો ભાગ અને જોયું અમે 2 વસ્તુ બહુ જ ક્લિયર થઈ. આખી આ રિવાઇવલ સિસ્ટમની અંદર લોકોનો ઉત્સાહ ગજબ નહોતો. એકવાર બધું એનું તૈયાર કરી નાખ્યું ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખી. આપણે એન્વાયરમેન્ટની વાત જયારે કરીએ છીએ ત્યારે અમે બધા એવું માનીએ છીએ કે બહુ પોઝિટિવ એન્વાયરમેન્ટલિઝમની જરૂર છે. પણ એમ કે આ ન કરો, આ ખોટું છે. એની સાથે વૈજ્ઞાનિક રીતે આખો એક વિકલ્પ આપીએ કે આ નહીં પણ આ રીતે. અને આખી બહુ વિશ્વામિત્રી અભિયાનનું આ એક મૂળ હેતુ રહ્યો. અને પછી તો એનો વાત એ હતી સુંદરલાલ બહુગુણાજી સાથે અમારા ઘરનું એને 2 વસ્તુ એવું કહી कि बेटे ये इस पेड़ की बात जो की वे बहुत बराबर है, बहुत ठीक है. बस दूसरी बात है कि खाली विज्ञान से काम नहीं चलेगा, इसमें लोग भी सब जुड़ जाने चाहिए. એટલે આખું અભિયાન એ લોકોનું છે. નાનો વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, બહેનો હોય, આ બધાને સાથે ભેગા થઈ અને કેમ્પ કરવાના ચાલુ કર્યા. અને એ સાથે ગવર્મેન્ટના એજન્સીને પણ આની આખી આ ઓલ્ટરનેટ ડિઝાઇન તમે કરો તો અમે બતાવ્યું. એનું ફળસ્વરૂપ 2 વસ્તુ થઈ. આ જયારે આ ડિઝાઇન થઈ ત્યારે ડોક્ટર કલામ ની સાથે પણ થયો. એમણે એવું કહ્યું કે આવી હોલિસ્ટિક ડિઝાઇન આ ફેક્ટરને તમે સાથે લો તો this will be a model project for the whole country. બહુ ગમ્યું. બીજું જયારે આનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું પછી કમિશનર ત્યારે એ વખતના ચીફ મિનિસ્ટરે ખાસ એમની ટીમ મોકલી. જયારે મેં ખાલી એટલું કીધું કે એમના મનમાં શું છે એ જાણી આવો. તમે જરા વાત કરી કે અમે 15 કે 20 કિલોમીટરનું વડોદરાની અંદર બધી અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એવું નથી કરવું. આખી નદીનો પૂરી બાયોડાયવર્સિટીનું ધ્યાન રાખવામાં આવે તો નેચર ટેકનોલોજી થાય. અને એમણે પણ જે ફિલ્મ આપ્યું એની સાથે એક બીજી પણ વાત કહું કે આ મોડલનું કોઈએ એવું નથી કહ્યું કે આ મોડલ અપનાવવું ન જોઈએ. એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં વાર લાગી છે. વારે વારે એવું લાગે કે હમણાં જ કામ શરૂ થઈ જશે, હમણાં જ આ એક્સેપ્ટન્સ કોઈ બાબત પડે. પણ અભિયાનનો હેતુ એ રહેવાનો છે કે આવી ડિઝાઇન છે, આ બધા ફેક્ટરી સાથે રહેશે અને પછી એનું આખું ડિટેલિંગ થાય. બધા વોટર બોડીઝ ઇન્ટરકનેક્ટ છે, વેસ્ટ મેનેજમેન્ટ માટે અને ખાસ કરીને બાયોશિલ્ડની વાત. સાથે સંમત છું. આપ હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરો છો, બધાને જોડવાની વાત કરો છો. આપે એ પણ કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં ખાલી 15% જેટલા વરસાદનું પાણી પણ સંગ્રહાય તો
આજવા નિમેટા કરતાં વધારે પાણી મળી રહે અને એની આજુબાજુ જે વનસૃષ્ટિ છે એ અને બધું ભેગું થઈને એક સર્વાંગી પર્યાવરણ વિકાસની વાતનું આ મોડેલ છે જે દેશની બીજી નદીઓ માટે પણ અનુકરણમાં લઈ શકાય. બહુ સારી વાત છે. રોહિતભાઈ, શરૂઆત કરીએ આપણે, વચ્ચે કદાચ રોકાવું પડશે, પણ મુનિભાઈએ જે વાત કરી એ વાત સરસ છે, આદર્શવાદી વાત છે. એમાં મને જે ગમી વાત એ છે કે આમાં બધાને જોડવા જોઈએ. આ મારો પ્રોજેક્ટ છે એવું લાગવું જોઈએ. બાળક પણ એક ઝાડ વાવે કે ક્યાંક ને ક્યાંક આ અભિયાનમાં જોડાય તે અગત્યનું છે. એટલે એને લોક ભાગીદારીવાળું અભિયાન બનાવવું જોઈએ એવી વાત પણ છે. શું લાગે છે આપને? આપ તો આ પ્રોજેક્ટને બહુ નજદીકથી જોઈ રહ્યા છો, આપ એન્જિનિયર છો, શું લાગે છે આપને? એક વાત કહી દઉં કે આ જે નદી છે એની બે યુનિકનેસ છે. એક તો દુનિયામાં બે જ જગ્યા છે જ્યાં મગર અને માણસ જોડે રહેતા હોય, એમાંની એક જગ્યા છે. અને બીજી વાત એ કહીએ કે MS યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એમાંથી વિશ્વામિત્રીની ટ્રિબ્યુટરી પસાર થાય છે ભૂખી. અને જો આપણે આર્કિટેક્ટ ડિપાર્ટમેન્ટ અને એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટને બેને સામેલ કરીએ તો ઘણા બધા વિદ્યાર્થીઓએ આના અલગ અલગ સ્ટેજ પર બહુ સારું કામ કર્યું છે. એના થીસીસ છે ભૂખી પર ધરા નું થીસીસ છે. તમે જુઓ તો આપણને એવું લાગે કે એટલી ડિટેલમાં માહિતી છે. એ સિવાય મિશિગનમાંથી વિદ્યાર્થીઓ આવીને અહીંયા અભ્યાસ કર્યો હતો. એટલે વિશ્વામિત્રી જગ્યા એવી છે કે જેની આસપાસ ઘણા બધા અભ્યાસ થયા છે. દુઃખની વાત એ હતી કે વિશ્વામિત્રી નદીનો આપણે ઇતિહાસ જોઈએ તો હું સંકળાયો છે 94 થી. મારું કોલેજનું જીવન પત્યું ને હું પરદેશ હતો અને પરદેશથી પાછો આવ્યો અને પછી નક્કી કરેલું કે અહીંયા જ રહીને હવે નોકરી નથી કરવાની, પર્યાવરણના મુદ્દા પર ને લાઇવલીહુડના મુદ્દા પર કામ કરવા. ત્યારે અમારા માટે પહેલો મુદ્દો ઉભો થયો હતો તે હતો કોતરો પૂરવાનો. એમાં વડસરની એક સાઇટ છે જે બહુ ફેમસ છે કે જ્યાં મોટા પાયા પર મ્યુનિસિપલ વેસ્ટ નખાયો અને એ ખાલી કરવાની વાત શરૂ થઈને હવે એના પર પ્લાન્ટેશન થઈ ગયું છે અને કોતરો ભરાવાની શરૂઆત થઈ. એટલે વિશ્વામિત્રી નદીની જે કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા છે એને આપણે મોટા પાયા પર ડિસ્ટર્બ કરી અને એનું બહુ જ ડિટેલમાં અમે લોકોએ મેપિંગ કર્યું છે. એટલે 94 થી જોઈએ તો સરકારને રેગ્યુલર લખવું, એના ફોટોગ્રાફ પાડવા અને જે મેં વાત કરી અભ્યાસોની, એમાં અમારા જેવા મિત્રો ઘણીવાર ગેસ્ટ લેક્ચરર તરીકે કોલેજમાં જાય છે પર્ટિક્યુલર ટોપિક ભણાવવા માટે, કે જેમાં નદીની વ્યાખ્યાથી લઈને બધી જ વાત કરતા હોય છે કે નદી એટલે શું, નદી એટલે કોતર, નદી એટલે વેટલેન્ડ, નદી એટલે તળાવો સાથેનો સીધો સંબંધ, એ આખી એની ટ્રિબ્યુટરીઝ, એ બધાને ભેગા કરીને નદી હતો. એ વાતને કારણે એક પ્રક્રિયા એવી શરૂ થઈ કે સારું ડોક્યુમેન્ટેશન થયું અને એમાં સુધારો થવાને બદલે રિવરફ્રન્ટની વાત આવી. અને જો સહભાગિતાની વાત કરું તો વિશ્વામિત્રી નદી પર જેટલા વિદ્યાર્થીઓએ કામ કર્યું છે ને જેટલા લોકોએ અલગ રહે એટલું મેં બીજી નદીઓમાં નથી જોયું. અને મને દુઃખ એ થાય છે કે જે યુનિવર્સિટી ત્યાં અલગ અલગ વિષય ભણાવે છે અને એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ વિસ્તારમાં જે પ્રોજેક્ટ કર્યા છે એને ઇગ્નોર કરીને રિવરફ્રન્ટ લાવવાની વાત થઈ હતી. અને બહુ સાચું કહું તો રિવરફ્રન્ટ આવવાની વાત થઈ ત્યારે અમે લોકોએ પત્ર વ્યવહાર કર્યો છે. અમને હંમેશા એવી ટેવ છે કે અમે લાંબા પત્ર વ્યવહાર સિવાય કોઈ દિવસ કોર્ટ નથી જતા, કારણ કે અમે માનીએ છીએ કે કોર્ટ એ છેલ્લો રિસોર્ટ છે. અને આપને કહી દઉં કે આ કેસ કરનારા જે લોકો છે એના નામ એટલા માટે કહું કે આજે કહેવાની જરૂર છે. રોહિત પ્રજાપતિ, પછી નકુલ પ્રધાન જે એડવોકેટ છે, સુરેખા ચિલો પત્રકાર છે, સંજય સોની જે છે તે ફિલ્ડ એક્સપર્ટ છે, કાર્તિક લાકડાવાળા, પ્રતિક લાકડાવાળા જે છે તે વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે અને ડોક્ટર તૃપ્તિ શાહ જે અર્થશાસ્ત્રી છે. અત્યારે ડોક્ટર તૃપ્તિ શાહ નથી રહ્યા, મારા જીવન સાથે ગુજરી ગયા છે, પણ અર્થશાસ્ત્રના મિત્રોને પણ આમાં આપણે સામેલ કરેલા. અને આ તમે જે ડોક્યુમેન્ટેશન જુઓ, જે પત્ર વ્યવહાર થયો છે એમાં તૂતુ મેમે નહોતી. આજે કોર્ટમાં જયારે આ મેટર ચાલી અને આપને આશ્ચર્ય થશે કે મીઠી વેડી જેવો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જેમ વિડ્રો થયો એવી રીતે વિશ્વામિત્રી રિવરફ્રન્ટ વિડ્રો કરવામાં આવ્યો. વિશ્વામિત્રી રિવરફ્રન્ટને ચેલેન્જ કર્યો હતો તો એમાં આપણે ચુકાદાની પ્રક્રિયા નહીં આવી, પણ અલ્ટિમેટલી એ રિવરફ્રન્ટ વિડ્રો કરવો પડ્યો અને એમાં એક આખી પ્રક્રિયા શરૂ થઈ કે હવે આગળ શું કરવું છે. અને બીજી આપને વાત કરી દઉં કે એક તો તમારો આભાર માનું છું કે તમે જે શરૂઆતનું જે પ્રિએમ્બલ બાંધ્યું, હું ખરેખર દિલથી બહુ ખુશ થઈ ગયો કે જેને વિશ્વામિત્રીને આટલી નજીકથી જોયું હોય તે જ આટલી ઝીણવટથી નદીની આટલી વિગતવાર વાત કરી શકે.
એટલે પહેલા તો સલામ કરું છું કે તમે આટલી વિગતનું પ્રિએમ્બલ બાંધ્યું ને આટલી વિગતવાર માહિતી લોકોને આપી. એમાં અત્યારે જે મુદ્દો છે એમાં જે એનજીટીએ કીધું છે એના પહેલા સુપ્રીમ કોર્ટમાં પીએસએસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ કરેલો 2012માં. એમાં દેશની નદીઓના પ્રદૂષણની વાત થઈ હતી, ભૂગર્ભજળના પ્રદૂષણની વાત થઈ હતી, અને સુપ્રીમ કોર્ટે 22 ફેબ્રુઆરી 2017 બહુ જ સારો વિગતવાર ઓર્ડર આપ્યો હતો. આપે ચર્ચાને કેટલા જેને કહી શકાય કે ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ પર લઈ આવ્યા છો આપ, કે રોકાવાનું મન નથી થતું, પણ મારી એક મજબૂરી છે કે કમર્શિયલ બ્રેક માટે થોડુંક રોકાવું પડશે. ત્યાર પછી પુનઃ આપની પાસે આવીશ અને આપની વાત ચાલુ રહેશે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેકમાં. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આ રસપ્રદ ચર્ચામાં આપનું સ્વાગત છે. નદી લોકમાતા કહેવાય છે. જગતની ઘણી બધી મહાન સંસ્કૃતિઓ નદી કિનારે વસી છે, અને આ તો એક એવા દીર્ઘદ્રષ્ટા શાસકનું શહેર છે કે જેણે પર્યાવરણલક્ષી વ્યવસ્થાઓ એવી ઊભી કરી હતી કે ગાયકવાડી રાજ્યમાં ચોમાસું આવતા પહેલા આખું ગામ બહાર નીકળે, તળાવો અને તળાવની આગળ એક નાનું તળાવ જેવું રહેતું, એને ભોણા કહેતા, એ બધાની સફાઈ કરે અને પછી સાંજે ઉજાણી કરીને પછી ગામમાં પાછા આવે. દરેક ગામના પાણીના આવરા સાફ કરવા અને પાણીનો સંગ્રહ કરવો એ માટે હું નથી માનતો કે મહારાજા સયાજીરાવજી કરતાં વધારે આ બાબતમાં જાગૃત એવો કોઈ શાસક થયો જેણે આટલી મોટી કામગીરી કરી હોય. ચિમનાબાઈ સરોવર જે ઉત્તર ગુજરાતમાં એક જમાનામાં એમણે બનાવેલું, માત્ર 15 ઇંચ વરસાદ થાય તો એ સમગ્ર વિસ્તારને સિંચાઈથી માંડી પીવા માટેનું પૂરતું પાણી મળી રહે. તારંગા હિલ્સના વરસાદના કારણે આ પ્રકારની યોજનાઓ આ દીર્ઘદ્રષ્ટા રાજવીએ કરી હતી. એ રાજવીના શહેરમાં આજે આપણે વિશ્વામિત્રીને ગળે ટૂંપો દેવાયો છે, તો એને જીવતી કરવા માટેના રોહિતભાઈના પ્રયાસોની વાત સાંભળી રહ્યા છે. રોહિતભાઈ, આપ આગળ ચલાવો, આપે જ્યાંથી વાત રોકી ત્યાંથી. હા, એટલે સુપ્રીમ કોર્ટમાં જે કેસ હતો એમાં મૂળ નદીના સંદર્ભનો કેસ હતો, પ્રદૂષણનો કેસ હતો, ઔદ્યોગિક પ્રદૂષણનો કેસ હતો. અને સુપ્રીમ કોર્ટે 22 ફેબ્રુઆરી 2017ના રોજ સુએઝ અને એફ્લુઅન્ટ બંનેને લઈને ઓર્ડર આપ્યો. અને એમાં પછી એ કેસ એનજીટી ને સોંપવામાં આવ્યો, કારણ કે આપણે કોર્ટમાં એવું કીધું કે ચુકાદા આવે છે, અમલ નથી થતા. એટલે ઐતિહાસિક રીતે ચુકાદામાં એવું કહેવામાં આવ્યું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને આ ચુકાદો સોંપીએ કે અમલની પ્રક્રિયા કરે. અને એ અમલની પ્રક્રિયા દરમિયાન પોલ્યુટેડ રિવરના સ્ટ્રેચેસને રિવાઇવ અને રિસ્ટોર કરવાની વાત થઈ, અને ત્યાંથી આ પ્રક્રિયા શરૂ થઈ અને એમ જ હતી. હું આપને કહી દઉં કે વડોદરા શહેરમાં આપણને કોઈક વાર દુઃખ થાય કે અમે કોઈ ભણાવતી વખતે કહેતા હોય છે કે આપણું કેવું ટાઉન પ્લાનિંગ છે કે ચોમાસામાં ડૂબી જવાનું અને પછી પીવાના પાણીના ફાંફા. એટલે વડોદરા શહેરમાં તમે પૂરનો ઇતિહાસ જોવો તો બહુ મોટો ઇતિહાસ છે. અને વડોદરા શહેરમાં 2 પ્રકારની વાત છે. આપ તો શહેરમાં રહ્યા છો અને આપ શહેરને બહુ નજીકથી એઝ એન એક્સપર્ટ જાણો છો. એમાં વિશ્વામિત્રીનું પૂર અને વોટર લોગિંગ એ 2 પ્રકારની ઘટના છે, અને આ બંને પ્રકારની ઘટના આપણે સમજતા નથી. અને વોટર લોગિંગ અને પૂર એ બંને સંકળાયેલા છે, કારણ કે તળાવ અને નદી વચ્ચેનો સંપર્ક તોડી નાખવામાં આવે છે, સાંકડો કરી નાખવામાં આવે છે. એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જયારે રિવરફ્રન્ટ વિડ્રો થયો ત્યારે ગ્રીન ટ્રિબ્યુનલનું અને સરકારનું એવું કહેવું હતું આ મેટરમાં કશું નથી, આપણે એમાં નદીની વ્યાખ્યા કરી છે. મને લાગે એનજીટી નો ઓર્ડરમાં નદીની વ્યાખ્યા એમને કોટ કરી છે કે નદી કોને કહેવાય. કારણ કે નદીને આપણે 2 કાંઠા લીધું છે. કોતરને નદી નથી ગણતા, આપણે વેટલેન્ડને નદી નથી ગણતા, ટ્રિબ્યુટરીઝને નદી નથી ગણતા, એનો જે કેચમેન્ટ છે એને નદીનો ભાગ નથી કરતા, ફ્લડ પ્લેનને આપણે કન્સિડર નથી કરતા. તો બહુ જ લાંબુ ડિસ્કશન થયું છે. અને એ ડિસ્કશનના અંતે આપણે એવું કીધું કે રિવરફ્રન્ટ રોકાવો એ સરકાર તરફથી કે કોર્પોરેશન તરફથી વિશ્વામિત્રીને બધું નુકસાન થવાનું છે રોકવા માટે આપણે વાત કરી હતી, પણ એને રિસ્ટોર કરવાની વાત કરી જોઈએ. તો 25/5/2021ના રોજ એના અંગે ચર્ચા થઈ. આ 5 જજની બેન્ચ સામે થઈ અને એમાં મોટો બહસનો મુદ્દો હતો કેવી રીતે રિસ્ટોર કરાય. તો આપણી જે મુખ્ય મુદ્દો હતો એ હતો કે તમે કોઈ પણ પ્રોજેક્ટની વાત કરો તો એ નદીનું મેપિંગ તો થવું જોઈએ ને. આપણે ત્યાં અત્યારે એવું છે કે વિશ્વામિત્રી નદીનું મેપ જ આપણી પાસે નથી કે નદીની જગ્યા કઈ, કારણ કે આપણે નદીની જગ્યાઓ લઈ લીધી છે. અને એમાં આપણે એક મોટી પ્રક્રિયા ઓર્ડરમાં પણ થઈ છે. અને એ પહેલા 6 મહિનાથી અમે કોર્પોરેશન સાથે મીટિંગ કરતા હતા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ સાથે મીટિંગ કરતા હતા,
અર્બન સેક્રેટરી સાથે પત્રવ્યવહાર કર્યો છે કે મેપિંગ થવું જોઈએ. એટલે પહેલી વાત છે મેપિંગની, અને એમાં આપણે ત્યાં રેડ લાઇન, બ્લુ લાઇન અને ગ્રીન લાઇન. હવે જો નદીની રેડ, બ્લુ અને ગ્રીન લાઇન આપણે માર્ક ના કરીએ, નદીની કોતરો એટલે છેલ્લા 30-40 વર્ષના મેપ લેવા પડશે. અમને એવું કહેવામાં આવ્યું હતું 1 એપ્રિલે, 3 એપ્રિલે અમે જીપીસીબી ના ચેરમેનને મળ્યા ત્યારે કેસનો ઓર્ડર નહોતો આવ્યો કે આપણે ઈસરો માંથી કે કશેથી મેપ લેવા પડશે અને એને મેપને આપણે પ્લોટ કરવા પડશે ફ્લડ ઝોનમાં, અને એમાં 25 વર્ષનો, 50 વર્ષનો, 100 વર્ષનો, અને એના મેપિંગના અંતે આપણને ખ્યાલ આવશે કે નદી કેવી હતી અને ગ્રેજ્યુઅલી નદીને કેવી કરી નાખવામાં આવી. એટલે મારી દ્રષ્ટિએ કોઈ પણ વાત કરવી હોય, પ્લાન્ટેશન થી માંડીને કોઈ બી વાત કરવી હોય તો સૌથી પહેલી મુદ્દો આવશે મેપિંગનો. તો મેપિંગની વાત નક્કી થઈ છે. એટલે પહેલી વાર નદીને એની જમીન પાછી આપવાની વાત થઈ છે. એટલે નદી અને માણસો એ બે વચ્ચે નદીની જમીનમાં માણસ ક્યાં ઘૂસી ગયો છે એનું મેપિંગ થવાનું છે. અને પછી એનજીટીએ બીજી વાત સ્વીકારી છે કે આ ટોટાલિટીમાં જોવાવી જોઈએ, નદીને ટુકડામાં ના જોવાય. એટલે બીજી વાત એ થઈ છે. અને ત્રીજી વાત થઈ છે, મને દુઃખ સાથે કહેવું પડશે કે આપણે હંમેશા ઝુંપડપટ્ટીને, એ સાબરમતી હોય કે નર્મદા હોય કે વિશ્વામિત્રી, આપણે હંમેશા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને બ્લેમ કરે છે કે નદીમાં એન્ક્રોચમેન્ટ કરે છે. મને પહેલી વાર એક્સપર્ટ તરીકે કહેવાનું મન થાય છે કે જ્યારે નદીમાં પૂર આવે છે તો આ લોકો એટલી મોટી હર્ડલ નથી કરતા જેટલી મોટા આરસીસી સ્ટ્રક્ચર કરે છે. આ ઝૂંપડા ડૂબી જાય છે, તૂટી જાય છે, પણ હંમેશા આપણે એના માથે તો એનજીટીએ કીધું છે કે જે સ્ટ્રક્ચર છે એને ડિમાર્ક કરીને રિમૂવ કરવાની વાત થઈ છે. એટલે મારી દ્રષ્ટિએ પહેલી વાર આ ચુકાદો એવો છે કે જે કોઈની તરફેણમાં હોય તો એ વિશ્વામિત્રીની તરફેણમાં છે. અને એમાં જો મેપિંગની પ્રક્રિયા કરી શકીએ તો મેપિંગને આધારે આપણે નદીને કેવી રીતે રિસ્ટોર કરાય એ આપણે ચોક્કસ કરી શકીએ એમ છે. અને જે અભ્યાસો વિદ્યાર્થીઓ કર્યા છે અને અમારા જેવા લોકો કેટલાક વખતથી ગ્રાઉન્ડ પર શું થઈ શકે એની વાત કરી રહ્યા છે, એ સપનું સાકાર કરી શકાય. અમે થોડા દિવસ પહેલા મેયરને પણ મળ્યા અને અમે એમને એક સ્પાઇરલ બાઇન્ડિંગ વાળો એક ડિટેલ ડોક્યુમેન્ટ આપ્યો છે કે અમારી દ્રષ્ટિએ મેપિંગમાં શું કરવું જોઈએ. અને અમને એવું લાગે છે કે મેપિંગ વગર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે તો એ બરાબર નહીં હોય. અને દુઃખની વાત એવું છે કે વડોદરા શહેરનું ગ્રાઉન્ડ વોટર બહુ ખરાબ હાલતમાં છે, કારણ કે આપણે એની વેટલેન્ડનો નાશ કર્યો છે, તળાવોનો નાશ કર્યો છે, તળાવ અને નદી વચ્ચેના સંબંધો તોડી નાખ્યા છે. અને વિશ્વામિત્રીની કુદરતી પૂર નિયંત્રણની જે વ્યવસ્થા છે, મેં પોતે પણ બચપણમાં પૂર જોયા છે, અને અત્યારના પૂર 2019 એમાં આસમાન જમીનનો ફરક છે. તો 3 વસ્તુ મળી શકે એમ છે. હું મારી વાત પૂરું કરું. 3 વસ્તુ મળી શકે એમ છે. એક, બીજું વોટર લોગિંગ થાય છે. પૂર નિયંત્રણ સિવાય વોટર લોગિંગ થાય છે. તો આપણે આખા વડોદરાને જોઈને વોટર રિચાર્જ કરી શકીએ એમ છે. આપણે ડેમમાં પાણી સ્ટોર કરવાનું મન થાય છે, પણ જમીનમાં જે માટલું છે એને રિસ્ટોર કરવાની વાત, એમાં રિચાર્જ કરવાની પ્રક્રિયા નથી. આપણે પાણીને જેમ ઘરમાં આવે જ્યારે માણસ ગુજરી જાય ને કઢી મૂકો એ રીતે પાણીને કઢી મૂકવાની જે વાત છે એના બદલે જમીન રિચાર્જ કરવાની છે, જે અમારા પ્રપોઝલમાં છે. એટલે રિચાર્જિંગ ઓફ ધ ગ્રાઉન્ડ વોટર, નદી અને તળાવ વચ્ચેનો સંબંધ ઉભો કરવાની વાત છે. અને આપણું વડોદરાનું ગ્રાઉન્ડ વોટર છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો ડોક્ટર દીપા ગવલી, હું કેટલાક એક્સપર્ટ નામ એટલા માટે કહું છું કે એ લોકોએ સંશોધન કર્યું છે. એ ગુજરાત ઇકોલોજીસ્ટ સોસાયટીના જોઈન્ટ ડાયરેક્ટર છે. એમને ગ્રાઉન્ડ વોટર મેપ કર્યું છે કે ગ્રાઉન્ડ વોટરની ક્વોલિટીમાં શું થયું છે. તો ગ્રાઉન્ડ વોટર પૂર આવ્યા પછી પણ સુધારવાના બદલે બગડ્યું છે. તો મને લાગે છે આને જો ટોટાલિટીમાં જોવાની કોશિશ કરીશું તો વડોદરા પાસે પાણીનો કોઈ સ્ત્રોત નથી. એક આજવા સરોવર, પછી આપણે મહીસાગરમાં ફ્રેન્ચવેલ કરવાની કોશિશ કરી અને હવે નર્મદાના ભરોસે, જાણે વિશ્વામિત્રી નદીનો કોઈ રોલ જ નથી એવું માની લીધું છે. મને એવું લાગે છે કે ગ્રાઉન્ડ વોટરનો સોર્સ છે તે અને નદી, એ બંને બહુ મોટો ફેરફાર કરી શકે એમ છે. અને મને છેલ્લું વાક્ય કહેવાનું મન થાય છે, આમાં રોકેટ સાયન્સની જરૂર નથી, આમાં બહુ મોટા પૈસા ખર્ચવાની જરૂર નથી. આ નદી જીવંત થઈ શકે એમ છે, આ નદી જોવાને લાયક થઈ શકે છે, આ નદીની નજીક બેસી શકાય એમ છે, નદીની પાસે જઈ શકાય એમ છે, બધું જ કરી શકીએ એવું આપણે કરી શકીએ એમ છે. પણ ધીરજપૂર્વક, વ્યવસ્થિત, સમજપૂર્વક કરવું પડશે. દોડે નહીં ચાલે. કઈ દિશામાં દોડીએ છે, કેમ દોડીએ છે, કોના કહેવાથી દોડીએ છે, શું કરવા દોડીએ છે, એ જો કરવામાં આવશે તો મને લાગે છે આપણે ઠોસ કશું કરી શકીશું. અને અત્યારે તો અમે કોર્પોરેશન ને રાજ્યને છેલ્લા 6 મહિનાથી વાત કરીને પણ કીધું છે, કેસનો ઓર્ડર આવતા પહેલા બી, કે અમે આ પ્રક્રિયામાં અમને જે આવડે છે, અમારા જે બીજા મિત્રો છે કે જે બોટનિસ્ટ છે, જે જીઓલોજીસ્ટ છે, હાઇડ્રોલોજીસ્ટ છે, જે વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે, જે પોલ્યુશનના એક્સપર્ટ છે, અમે બધા ભેગા થઈને અમારો રોલ
ફ્રી ઓફ ચાર્જ ભજવવા તૈયાર છે અને ભેગા બેસીને કામ કરવા તૈયાર. જી ધન્યવાદ રોહિતભાઈ, ઘણી અગત્યની વાત કહી આપે. દર્શક મિત્રો, સિંગાપોર નામ સાંભળ્યું હશે તમે. એ દેશ જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારે એની પાસે પોતાનું પાણી નહોતું. કલ્પના કરી શકો છો તમે, પાણી વગર દેશ અસ્તિત્વમાં આવ્યો. મલેશિયા પાસેથી પાણી આયાત થતું હતું. આજે એ સિંગાપોર વરસાદનું પાણી સંગ્રહ છે, પોતે વાપરેલું પાણી ફરીથી રિસાયકલ કરે છે અને એ સિંગાપોર આજે મલેશિયાને પાણી નિકાસ કરે છે. એક નાની વાત કહીને હું પછી મુનિભાઈ પાસે જઈશ. દર્શક મિત્રો, અમદાવાદનો કુલ જે વિસ્તાર છે અને અમદાવાદ ઉપર વર્ષે સરેરાશ 25 ઇંચ વરસાદ પડે છે, એના બદલે 20 ઇંચ જ વરસાદ લઈએ આપણે, તો અમદાવાદ શહેરના વિસ્તાર ઉપર 1 મિલિયન એકર ફીટ પાણી પડે. 1 મિલિયન એકર ફીટ એટલે નર્મદા યોજનામાંથી આખા ગુજરાતના 14,000 ગામડા અને 23 અર્બન લોકાલિટીને પીવા માટે જે પાણી જરૂરી બને, જેનું રિઝર્વેશન રાખવામાં આવ્યું છે, એ 0.8 મિલિયન એકર ફીટ છે. એ 0.8 મિલિયન એકર ફીટના બદલે એકલા અમદાવાદ ઉપર 1 મિલિયન એકર ફીટ પાણી પડે છે. એટલે આપણે ખાડે ડૂચા મારીએ છીએ અને દરવાજા મોકળા રાખીએ છીએ. આ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી માત્ર ને માત્ર મોટી યોજનાઓથી કોઈ ભલું થવાનું નથી. મોટી યોજના જરૂરી છે, એને પણ એના પોતાના સારા પાસા છે, પણ મોટી યોજના થઈ એટલે આપણા બધા જ દાવદર ફીટી ગયા અને નદી અથવા તો તળાવનો કોઈ રોલ જ નથી એવું વિચારવાની મૂર્ખતા કરીશું આપણે તો સત્યાનાશ તરફ આગળ વધીશું. મુનિભાઈ, આ જે વાત આપે કરી પહેલા અને ભાઈ રોહિતભાઈએ કરી, તો વડોદરા માટે આવનાર સમયમાં શું કરવું જોઈએ આપના મતે, ને કેટલું એમાંથી કોણે કરવું જોઈએ, શું કરવું જોઈએ, એના કરતાં પણ પાયો મજબૂત કરવો જોઈએ, વાત સાથે સંમત થઈને આપણે આગળ ચાલીએ તો કોણે શું કરવું જોઈએ? એક વાત તો બહુ વર્ષોથી સમજાઈ ગઈ. જ્યારે એક કોમન પ્લેટફોર્મ પર બધાને લાવ્યા અમે, એન્જિનિયરિંગના એક્સપર્ટ, એગ્રીકલ્ચરના એક્સપર્ટ, બોટની ઝૂલોજીના એક્સપર્ટ, સોશિયલ સાયન્સીસના બધા ભેગા થઈને એક જોયું કે લોકોનો અદમ્ય ઉત્સાહ હતો. બીજું એ પણ ખાતરી બધાને કરાવતા થોડો સમય લાગ્યો કે વિશ્વામિત્રી ઇઝ ડુએબલ. આપણે જરૂર આ નદીને સુંદર વહેતી કરી શકીએ છીએ. હવે એની જે ટેકનિકલ જે વાત છે એ ભૂતકાળની અંદર જે વાત હતી, જે હમણાં વાત થઈ, કાસ્કેડ સિસ્ટમ હતી, ઇન્ટરકનેક્શન હતું, એક પાવર એની અંદર એટલા તળાવો, એ જ રીતે વડોદરાની અંદર આવીએ તો એક નમૂને તળાવનું આયોજન છે એવું યુરોપના એક્સપર્ટ જયારે અહીંયા આવ્યા ત્યારે એને પાછળ જઈને આવો રિપોર્ટ આપેલો. એટલે આ હતું તો ખરું. ઘણા બધા શહેરોની અંદર આપણને ખબર છે આખી દુનિયાની અંદર કે આવી નદીઓ બગડેલી છે અને ઘણા એવા, જેમ હમણાં તમે કહ્યું એવા ઘણા એવા દાખલા છે કે બહુ સક્સેસફુલી આખી નદીને સુંદર વહેતી કરી શકાય એમ છે. આ ઉત્સાહ તો છે જ અને ટેકનિકલ પણ છે. જેમ વાત કરી કે જેમ વરસાદના પાણીને સ્ટોરની વાત છે, તેમ સારી ડ્રેનેજ સિસ્ટમ, પાણી વહેતું થાય ભરૂચ તરફ, એની જો વ્યવસ્થા થાય તો આ બધું ટેકનિકલી બહુ શક્ય છે, બહુ પોસિબલ છે. હવે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ જે નદીનું રિવાઇવલ આખી જે યોજના છે, એ લોકો આવા કોઈને સપોર્ટ કરવા તૈયાર છે. એટલે જયારે પ્રેઝન્ટેશન થયું ત્યારે આ વાત થઈ ત્યારે એવું લાગતું હતું કે આ તો કામ ચાલુ થઈ જશે, પણ ક્યાંક ને ક્યાંક અટવાય, એટલે લોકોમાં પણ જરા રેસ્ટલેસનેસ, ઇન્તેજારી, એન્ઝાયટી આ બધું રહે છે. એક ખાતરી છે કે આ થઈ શકે એમ છે. આ એક સૌથી અગત્યની વાત છે. નોર્મલી આવો જયારે પ્રોજેક્ટ થાય ત્યારે અમે બે વસ્તુ ઉપર ધ્યાન આપવાનું કહ્યું.
એક લિમિટેશન અમે જોઈ જયારે કોઈ કમિશનર આવે કે સાહેબ મારી તો 20 કિલોમીટરની હદ છે, એની અંદર હું કરી શકું, હોલિસ્ટિક નું તમે વાત કરો તો હું કેવી રીતે કરી શકું. એટલે જયારે આ સરકાર સાથે વાત થઈ, ડીપીઆર બનાવવાનું વાત પણ કહી દીધું. અમને તેમ હતું કે 2 વર્ષે ચાલુ થઈ જશે, થોડું થયું છે, હવે થશે. તો એની અંદર આ હોલિસ્ટિક પ્લાન અને ઇમ્પ્લિમેન્ટેશન માટે એક ફૂલ ફ્લેજ વિશ્વામિત્રી ઓથોરિટી કે જેને પૂરો સપોર્ટ, પૂરું જે કહેવાય કે એને એની પૂરી સ્ટ્રેન્થ મળવી જોઈએ કે એ આખી એનું આયોજન કરી શકે. એક દાખલો પેરિસની જ વાત કરીએ કે જયારે પેરિસની નદીનું સાયન્સ નદીનું જયારે રિવાઇવલ કર્યું ત્યારે એ એના એન્જિનિયર અને આર્કિટેક્ટને એટલી સત્તા આપવામાં આવી હતી કે હી કેન ઓવરરૂલ ધ કિંગ. આ પાવર પણ આપવો પડશે તો જ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાશે. અને મને ફરી લોકોને ખાતરી આપવાનું થાય છે કે આ ડુએબલ છે અને થશે. જી દર્શક મિત્રો, મુનિભાઈની વાત ઉપરથી એક વિશ્વાસ ઉભો થાય છે આપણામાં કે ધીસ ઇઝ ડુએબલ, આપણે આ કરી શકીએ તેમ છીએ અને કરી શકીએ છીએ એટલા માટે કરવું જોઈએ. પ્રશ્ન એ થાય છે કે કોણ કરશે. એમણે એક મુદ્દો બહુ અછડતો ઉલ્લેખ કર્યો જેની ચિંતા કરવા જેવો છે કે કમિશનર આવે એ તો પોતાના શહેરના અથવા તો વધારેમાં વધારે ઓજી વિસ્તાર એટલે આઉટર ગ્રોથના વિસ્તારોની વાત લઈને ચાલશે. તો આખી નદી એનું જે આખો 175 કિલોમીટરનું જે પટ છે એનું આખા વિકાસનું કામ કરવું હોય તો એ એક કમિશનરના આધારે અથવા તો વડોદરાના આધારે નહીં થઈ શકે. રોહિતભાઈ, શું કરવું જોઈએ આપે આના માટે? ઓર્ડર નહોતો આવે પહેલા એ પ્રક્રિયા અમે લોકોએ શરૂ કરેલી અને એમાં આપણે આખી નદીનું થાય એ પ્રિન્સિપલ વાત એટલીસ્ટ અર્બન સેક્રેટરી અને ચીફ સેક્રેટરી ઓફિસ અને ગુજરાત એટલે સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી અને MOEF દિલ્હીએ સ્વીકારી હતી. એટલે હું આપને કહી દઉં કે નવેમ્બર મહિનાથી આર્ગ્યુમેન્ટ હતા પહેલા આ પ્રક્રિયા શરૂ કરી હતી અને કમિશનર સાથે મીટિંગ થઈ ત્યારે પણ આપણે કીધેલું કે આખી નદી લેવી પડશે અને એમાં કીધેલું કે આપણે બીજા ડિપાર્ટમેન્ટ એટલે કહ્યું હતું કે આપણને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જોઈશે. આપ તો એક્સપર્ટ છો, આપને ખબર છે. આપણે એવું કીધેલું કે DILR જોઈશે અને આ બધું મેપિંગ કરવું પડશે. તો એ પ્રક્રિયા થઈ ગઈ હતી અને હવે NGT એ કીધું છે કે આખી નદી સાથે જોવાની છે. તો એક પ્રોસેસની મીટિંગ શરૂ થઈ ગઈ હતી અને એ મીટિંગ અમારી અલગ અલગ લોકો સાથે અલગ અલગ થઈ, પણ કોરોનાને કારણે કમ્બાઇન્ડ મીટિંગ અમે એક સાથે ના કરી શક્યા બધા ભેગા થઈને. તો એક તો કલેક્ટર ઓફિસ એટલે એમાં ઇરિગેશન અને DILR, અર્બન સેક્રેટરી, ચીફ સેક્રેટરી, સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી અને લોકલ GPCB ની જે ઓફિસ છે એ બધા પાસે અલગ અલગ પ્રકારની માહિતી છે અને 6 મહિનામાં અને 1 વર્ષમાં ડિસ્કશન થયું છે. તો એ બધાએ ભેગા થઈને કરવું પડશે અને કોને શું કરવું એ અમે પત્રમાં લખીને આપ્યું છે. અમે જે પત્ર લખીને એમને આપ્યો છે બહુ લાંબો છે, મીડિયાને શેર એટલે માટે નથી કર્યો કે અમારી ઈચ્છા એવી છે કે 2 જણ વચ્ચે વાત થાય, અમે કોઈ સહમતિ પર આવીએ પહેલા નહીં શેર કરવો જોઈએ. એટલે એક તો એને કરવું પડશે. બીજું મેપિંગને આધારે જે રવાઈન એટલે કોતરો ભરાઈ ગઈ છે અને કોતરો ખાલી કરવામાં મોટા મોટા બિલ્ડિંગો છે અને મોટી મોટી સોસાયટીઓ અને મોટી મોટી હોટલો પણ છે. તો એનું શું કરવું, એનો એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટે આપણને લીગલ એક્સપર્ટ એટલે એન્વાયરમેન્ટ એક્સપર્ટ જોઈશે કે જે એસેસ કરશે કે એના માટે વાત થઈ હતી. અને એમાં અમે ટેમ્પરરી શરૂઆતમાં ગુજરાત ઇકોલોજીકલ સોસાયટી જે MOEF સાથે કામ કરે છે, ઘણા અભ્યાસો કરે છે, જેના મેં ડોક્ટર દીપાબેન ગવલીની વાત કરી હતી, એમની વાત થઈ હતી. અને અમે લોકોએ જયારે પહેલી મીટિંગ કરી ત્યારે નેહાબેન શરવતે કરીને છે કે જેને અમેરિકન સરકાર સાથે 3 વર્ષ કામ કર્યું છે આ જ એન્વાયરમેન્ટ પ્લાનર તરીકે. તો દીપાબેન ગવલી, નેહાબેન શરવતે, કૃષ્ણકાંતભાઈ કરીને અમારા સાથી છે, તે અમે 4 લોકોએ આ બધી વસ્તુની વિગતવાર વાત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સ્ટેટ એન્વાયરમેન્ટ ઓથોરિટી, કલેક્ટરનું DILR ડિપાર્ટમેન્ટની સાથે પત્રવ્યવહાર કર્યો છે અને કમિશનર સાથે મીટિંગ કરી છે. આ બધાએ ભેગા થઈને કરવું પડશે. અને હું આપને કીધું કે અમને એવું કહેવામાં આવેલું કે બધા ભેગા કેવી રીતે થશે, તો અમે એવું કીધું છે કે અમે જવાબદારી લેવા તૈયાર છે, કેમ કે અમે લોકો 375 જે સુપ્રીમ કોર્ટનો કેસ છે
એને કારણે ઓલરેડી એમની સાથે વાતો કરીએ છીએ અને અમે એક મિકેનિઝમ બનાવ્યું છે કે પોલ્યુટેડ ક્લસ્ટરને શું કરવું જોઈએ. તો મને લાગે એ જે મિકેનિઝમ છે એનો ઉલ્લેખ ઓર્ડરમાં છે કે વિશ્વામિત્રી રિવર એક્શન પ્લાન, તો મને લાગે છે એને આધારે થશે. પણ બહુ ધીરજપૂર્વક બધાને ભેગા કરીને કરવું પડશે. જે અત્યારે તો અઘરું લાગે છે, પણ અમે 375 નો જે પોલ્યુશનનો ઓર્ડર છે એમાં કરવાની કોશિશમાં એક તબક્કે ડોક્યુમેન્ટેશન પહોંચ્યા છે. એટલે મને ને કૃષ્ણકાંતભાઈને અને નેહાબેન સરવત અને દીપાબેન ગવલીને એવું લાગે છે કે આ થઈ શકશે, બધાએ ભેગા થઈને કરવાનું, એટલે પોસિબલ છે. પણ એ સ્પેલ આઉટ કરવું પડશે. હું તમે જો સમજ છું કે એ સ્પષ્ટ નહીં કરીએ તો નહીં થાય અને અટવાશે. રોહિતભાઈ, એક મુદ્દો એમાં તમે મેન્શન કર્યો અને પછી એને આમ તપલીદાવ કરીને આગળ નીકળી ગયા. એ મુદ્દો છે રેવાઇન્સ. મને વડોદરાના શહેરની પણ આ બાજુ કારેલીબાગથી શરૂ કરીને તમે મિયાન્ડર આખું લો તો છેક જેલ સુધી અને આ બાજુ સયાજીગંજ સુધી એના પાણીના વેળા હતા, રેવાઇન્સ હતા, જે અત્યારે તો મોટા મોટા બિલ્ડિંગ થઈ ગયા છે અને સો કોલ્ડ આપણે જેને ડેવલપમેન્ટનો ભાગ કહીએ છીએ, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ થઈ ગયા છે. એ કઈ રીતે એને હટાવશો? અને એ હટાવવા ન પડે તે રીતે હજુ પણ વધારાનું નુકસાન ન થાય તે પ્રકારના રેવાઇન્સ ઉભા કરવા અથવા તો એ પ્લાનિંગ કરવું એ દિશામાં કેમ ન વિચારી શકાય? દેટ ઇઝ વન. સેકન્ડ ઇઝ કે વિશ્વામિત્રી અત્યારે ઘણા લોકો ગટરગંગા કહે છે, કારણ કે એટલું બધું એમાં પોલ્યુટેડ ડ્રેનેજ આવે છે, સુઅરથી માંડીને ઇન્ડસ્ટ્રીયલ ડ્રેનેજ સુધીનું. તો એ આખો વિષય એને અહીંયા મારે કહેવું જોઈએ કે અમદાવાદમાં પણ જે સુએજ ફાર્મનો જે આખો વિસ્તાર છે જેમાંથી પ્રદૂષિત પાણી આવીને સાબરમતીના સ્ટ્રીમમાં ભળતું હતું અને ડાઉનસ્ટ્રીમ સાબરમતી 15-20 કિલોમીટરના ગામડાઓમાં પણ કાળું પાણી વહેતું જોવા મળે છે. એટલે આ જે પ્રશ્નો છે એના એક્ઝિસ્ટિંગ સોર્સિસ વિચ આર પોલ્યુટિંગ ધ રિવર એને પ્લગ આઉટ કરવા અને એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી એ પણ ઇટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ટેક અ હ્યુજ એક્સપેન્ડિચર એન્ડ એક્સપર્ટીઝ. તો આ બધો ખર્ચો ક્યાંથી આવશે અને એ દિશામાં આપ શું વિચારો છો? આપણે કીધું કે 375 જે TSS વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એમાં સુવેઝનું આખી વાત છે અને એ સુવેઝ નદીમાં ના નાખવી પડે એને લઈને અમે લોકોએ એટલે એમાં સુપ્રીમ કોર્ટના ઓર્ડરમાં પૈસાની પણ વ્યવસ્થાની વાત છે, સુવેઝની ખાસ કહી દઉં કે એ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેવી રીતે બનશે. અને પછી અમે લોકો MOEF ને અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મળ્યા હતા અને અમે અહીંયા મીઠી વેડી, હું અત્યારે જ્યાં બેઠો છું ત્યાં અમે લોકો એક મોડેલ વિકસાવવાની કોશિશ કરી છે કે જે ગોરજ કેન્સર હોસ્પિટલ છે, જે ગોરજ આશ્રમ છે, ત્યાં પણ એ પ્રકારની ટ્રીટમેન્ટ છે કે સુવેઝ જે આપણે એરેશન કરીએ છીએ, જે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કેટલો ખામી ભર્યો છે ઇન ટર્મ્સ ઓફ મેથડ, ઇન ટર્મ્સ ઓફ સાયન્સ. તો એનું પણ પ્રપોઝલ ડિસ્કશનમાં છે અને આ સુવેઝનું શું કરવું એ ડેડલાઇન છે, એનું ફ્રેમવર્ક છે, પૈસાનું પ્રોવિઝન છે 375 માં છે. તો એ ટેક કેર ઓફ થશે. હવે આપણે સ્ટ્રક્ચરની વાત કરી, હું એટલા માટે કહું છું કે બે રોહિત વાત કરશે, એક એક્ટિવિસ્ટ રોહિત અને એક એક્સપર્ટ રોહિત. એક્ટિવિસ્ટ રોહિતનું કેવું છે કેટલાક સ્ટ્રક્ચર આપણે ડિમોલિશ કરવા જ પડશે કારણ કે કેટલીક કોતરો પાછી આપવી પડશે. હું બે ઉદાહરણ બહુ બ્લન્ટ આપું જે સીધા છે કે દાખલા તરીકે વડોદરા શહેરનું રાત્રિ બજાર, હું જેને ભૂખડી વારસ કહું છું કટાક્ષમાં, તો એ કોતરમાં જ છે, એની સામે પણ કોતર છે. એટલે ઘણી બધી કોતરો એવી છે કે જ્યાં એવા પ્રકારનું એન્કરેજમેન્ટ છે હટાઈ શકાય એમ છે. પણ જે હોટલ ને બિલ્ડિંગો છે મને એવું લાગે છે એઝ એ એક્સપર્ટ જો મેપિંગ કરીશું ને તો આપણને ખબર પડશે કે આપણને સસ્તું એ સ્ટ્રક્ચર હટાવવાનું પડશે કે આપણે ફ્લડ અને વોટર લોગિંગને કારણે જે નુકસાન થાય છે અને નદી જીવતી નહીં થવાને કારણે જે નુકસાન છે એ બેમાં આપણે કયો રસ્તો પસંદ કરવો પડશે એ આપણે પસંદ કરવો પડશે. એ એઝ હું એક્સપર્ટ કહું છું. એટલે મારી પાસે પરિકલ્પના છે અને ઠોસ ઉદાહરણ છે. રોહિતભાઈ, આપણે બહુ દૂર ના જઈએ તો વિશ્વામિત્રીના પુલના પેલે છેડે કીર્તિ મંદિરના બરાબર અડીને મોટા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ થયા છે. આ તો એક નાનો દાખલો આપું છું આપને. તો એ બધા બિલ્ડિંગ ક્યાં જશે અને શું એના વિશે શું આયોજન કરી શકાય? લેટેસ્ટ હું આપની સાથે સંમત છું, પણ આઈ એમ બીકમિંગ અ ડેવિલ્સ એડવોકેટ. આપણે આને જો ખરેખર જમીન પર ઉતારવું પડશે તો આ બધા જે અવરોધો છે તેને પણ આપણે ક્યાંક ને ક્યાંક મિટવીત કરવા પડશે. અને એમાં બે રસ્તા છે. એક તો એક વસ્તુ એન્જિનિયર તરીકે હું આપને કહું કે એન્જિનિયરિંગમાં એવી કોઈ વસ્તુ નથી કે જેનો ઉકેલ એન્જિનિયરિંગ સાયન્સ પાસે ન હોય, ટેકનોલોજી પાસે ન હોય. ક્વેશ્ચન ઇઝ એટ વોટ કોસ્ટ. એટલે આ બધા પ્રોઝ એન્ડ કોન્સ તપાસીને રિપોર્ટ તૈયાર કરતા કેટલો સમય લાગે? મને એવું લાગે છે કે જે મેપિંગ વાળી વાત છે એ આપણે
અમે લોકો અંદાજ બી કરેલો છે, અમે લોકોએ મેથડ પણ ડિસ્કસ કરી હતી. મને લાગે મેપિંગ તો 3 મહિનામાં થઈ જવું જોઈએ, કારણ કે આપણી પાસે સેટેલાઇટ મેપ છે, ઇસરોના મેપ છે. યસ, મેપિંગ થઈ જાય એના આધારે આપણને ખબર પડશે કે કઈ જગ્યાઓ ખાલી કરીએ તો કઈ જગ્યાઓ નેગોશિયેબલ બને. જી, અને મને દુઃખ સાથે કહેવું પડશે કે આપણે કેટલાક સ્ટ્રક્ચરમાં જેવી રીતે બાંધમાં વિસ્થાપિત કરીએ છીએ તો કોઈને વિસ્થાપિત કરવાનો પણ વખત આવશે. એમાં મોટા બિલ્ડિંગ હોઈ શકે, ઇફ યુ આર આસ્કિંગ મી, મોટા બિલ્ડિંગ હોઈ શકે, પણ જે કોતરો છે એમાં જ્યાં મોટા બિલ્ડિંગ નથી, દાખલા તરીકે રાત્રિ બજાર છે, એ સિવાય આપણે તમે હું અકોટામાં રહ્યો છું, આપી અકોટાને જોયું છે, તો અકોટામાં છે, અકોટા ગામને અડકીને બાગ છે. રોહિતભાઈ, મારા સદનસીબે કે કમનસીબે હું આખું વડોદરા ચાલીને ફર્યો છું, સાયકલ પર ફર્યો છું, અને મારી હમણાં પુસ્તક આવવાની છે, એમાં લગભગ વડોદરાના તમે કદાચ મેરલના ગણપતિના મંદિરથી માંડીને કીર્તિ મંદિર સુધીના અનેક વસ્તુઓ પણ એમાં મેં ગ્રંથસ્થ કરી છે. એટલે વાત સાચી છે આપની, પણ આ જે રિવરફ્રન્ટનો આઈડિયા આવ્યો ને એના પરિણામે જે રિવરફ્રન્ટ આધારિત સ્ટ્રક્ચરો થવા માંડ્યા છે, એ વડોદરામાં તો તમે રોકી શક્યા, પણ અન્યત્ર થશે અને એને નહીં રોકી શકાય તો શું થશે એનું? ના, હું આપને કહું કે જયારે ડિબેટ થઈ ત્યારે કોર્ટે પૂછ્યું હતું કે તમે, એટલે મને બહુ બ્લન્ટલી બહુ વાર કોર્ટે પૂછ્યું છે કે તમે કેમ આટલું ઝીણું કાઢો છો. તો મેં એમને એવું કીધું કે હું ફક્ત અહીંયા વિશ્વામિત્રી નદીની વાત કરવા નથી આવ્યો, મેં પાર્ટી પર્સન આર્ગ્યુ કરી છે. હું અહીંયા એવું ઈચ્છું છું કે એવું એક ઉદાહરણ બને કે નદીને કેવી રીતે જોવાવી છે. તમે જજમેન્ટનો પહેલો ભાગ જોશો ને તો નદીને ડિસ્ક્રાઇબ કરે છે કે વોટ રિવર મીન્સ, નદીને કેવી રીતે જોવાવી જોઈએ. એટલે આપણે કોશિશ એવી કરતા હતા કે આ ઓર્ડરનો ઉપયોગ બધી નદીને લાગે. અને આપને કહી દઉં કે જે 375માં પોલ્યુટેડ રિવર્સની વાત છે, એના રિપોર્ટ પ્રમાણમાં અત્યારે જે ડોક્યુમેન્ટેશન થયું છે એમાં ઘણા બધા મુદ્દા પિનપોઈન્ટ થયા છે, અને રિસ્ટોરેશનની વાત એનજીટી નો વિશ્વામિત્રીનો ઓર્ડર આવે પહેલા થઈ છે, અને એમાં બહુ અઘરા સવાલો એડ્રેસ કરવાની કોશિશ થઈ છે. અને એકવાર મેં તમારા જેવાનું વ્યક્તિનું પણ નામ દીધેલું કે અમે ઈચ્છતા હતા કે તમારા જેવા વ્યક્તિને પણ અમારે સાંકળવા પડશે, કારણ કે તમે મોટા પ્રોજેક્ટ સાથે તમે ઘણું બધું જોયું છે, તો આપણે ઘણા બધા લોકોએ કોન્ટ્રીબ્યુટ કરવું પડશે. થોડું પેઇનફુલ થશે, આઈ એમ રેડી, પેઇનફુલ થશે, પણ વી મ્યુચ્યુઅલી એગ્રી ટુ ડિસાઇડ કલેક્ટિવલી. આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ કે આપણે કઈ વસ્તુ ક્યારે ને કેવી રીતે. અમે નાના નાના કામ કરી રહ્યા છીએ અત્યારે. ઉત્તર ગુજરાતમાં જ્યાં પાણીના તળ ખૂબ નીચા ગયા છે ત્યાં બોર અને કુવા રિચાર્જ કરવાની અને વૃક્ષો વાવવાની એક ઝુંબેશ અમે ચલાવીએ છીએ અત્યારે. એટલે અમે અમારી રીતે પાણી સાથે જોડાયેલા છે. પણ મારે આપને ને મુનિભાઈને બંનેને અભિનંદન આપવા છે કે એક ફોકસ્ડ રહીને અને વિથ એ કોન્ફિડન્સ દેટ નો ઇટ ઇઝ ડુએબલ, આ આત્મવિશ્વાસ સાથે તમે જે આખો આ પ્રોજેક્ટ ઉપાડ્યો છે, I am sure it will come to a fruition. બને તેટલો જલ્દી એની અમલવારી થશે, અને એ થાય અને આ એક મોડેલ ઊભું થાય તો હું માનું છું કે આખા દેશ માટે એ અત્યંત ઉપકારક હશે. કારણ કે અત્યારે તો તાપી નદી જુઓ કે સાબરમતી જુઓ, આપણે એક રિવરફ્રન્ટની નવી સંસ્કૃતિ ઊભી કરી રહ્યા છે, અને એ રિવરફ્રન્ટમાં પાણી આયાત થાય છે તે ભૂલી જઈએ છીએ આપણે. એટલે આ બધી બાબતોમાં આપણે વિચારવું પડશે, અને વિચારીને ક્યાંક ચાલો પાછી પેલી જૂની સંસ્કૃતિ છે, નદીને લોકમાતા કહેતા હતા, અત્યારે તો આપણે લોકમાતાને જેલમાં નાખવાનું કામ કરી રહ્યા છે અને બાંધીને. એટલે ક્યાંક આપણે આ દિશામાં વિચારવું પડશે, અને તમે બંને મિત્રો એ દિશામાં ઘણા વર્ષો પહેલા વિચારવાનું શરૂ કર્યું અને આટલે સુધી લઈ આવ્યા છો. મને લાગે છે કે વડોદરા માટે એક સદનસીબી છે કે તમે આ કામ ઉપાડ્યું છે, અને તમને બંનેને સફળતા મળે એવી મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. ખૂબ સારું કામ તમે હાથમાં લીધું છે, અને હોપફુલી ઇફ ઇટ સક્સીડ્સ એન્ડ ઇટ શુડ, તો દેશ માટે પણ આ એક નવતર પ્રયોગ થશે, અને જેના મોડેલ આપણે આખા દેશમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈ શકીશું. અલબત્ત દર્શક મિત્રો, આ 175 કિલોમીટરની નદીની વાત છે. દેશની નદીઓ જે મોટી છે એ ઘણી મોટી છે, પણ એનો અર્થ એ નહીં કે એને તમે સમારી ના શકો. આજે ભારતમાં આપણે આઝાદ થયા 1951માં પહેલી પંચવર્ષીય યોજના લખાઈ ત્યારે આપણી પાસે 5600 ઘન મીટર કરતાં વધારે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ પાણી હતું. આજે એ 1100 ઘન મીટર કરતાં ઓછું પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ પાણી છે આપણી પાસે. પાણી આપણે બહુ ઝડપથી ખોઈ રહ્યા છીએ. જે છે એને ઔદ્યોગિક અને શહેરી કચરો પ્રદૂષિત કરી રહ્યો છે. એટલે પાણીના જે સ્ત્રોત છે એને સિંગાપોરની માફક
કે ઓરેન્જ કાઉન્ટીનો જે ટોયલેટ ટુ ટેપનો પ્રોજેક્ટ છે તેની માફક, ગામ તળાવોને રિચાર્જ કરીને, ગામ તળાવોને પુનર્જીવિત કરીને, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં, અને નદીનો જે સ્ત્રાવ વિસ્તાર છે એનું પાણી નદીના સ્ત્રાવ વિસ્તારમાં પચે ને એની સાથે વન્ય સૃષ્ટિ જેવી વાતો જોડાય તો આવનાર સમયમાં આપણે પ્રકૃતિનું પુનઃનિર્માણની દિશામાં જે કંઈ નુકસાન થયું છે ને થોડુંક આપણે એનું વ્યાજ ભરી શકીશું. અને એ સંદર્ભે આ વિશે વાંચ્યું વિશ્વામિત્રી પ્રોજેક્ટ વિશે અને લાગ્યું કે ના આ એક ધ્યાન ખેંચે તેવો પ્રોજેક્ટ છે, સારું કામ થઈ રહ્યું છે. એટલા માટે આજે આપણે રોહિતભાઈને અને મુનિભાઈને વિનંતી કરીને આ ચર્ચામાં બોલાવ્યા હતા. મને લાગે છે એ તમને બધાને પણ રસપ્રદ લાગી હશે. રોહિતભાઈ, મુનિભાઈ, આપ બંને આ ચર્ચા માટે સમય ફાળવ્યો અને ખૂબ ઉપયોગી આપના અનુભવનો લાભ આપ્યો એ માટે આપ બંનેનો આભાર. મને લાગે છે ચોક્કસ આપ જે ધ્યેય લઈને નીકળ્યા છો એમાં સફળ થશો. મારી શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે રોકાઈશું બસ અહીંયા જ. આવતીકાલે વળી પાછા યોગના બીજા કેટલાક પ્રકારો, આસનોના બીજા કેટલાક પ્રકારો એ મુકુંદભાઈ માવલંકર સાહેબ પાસેથી આપણે 1 કલાક માટે શીખીશું. આ જે યોગ અને પ્રાણાયામનો જે આખો કાર્યક્રમ છે એને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને ઘણા લોકોના ફોન આવે છે કે આ કાર્યક્રમ વધારે થાય, વધારે લાંબો થાય, પણ દરેક વસ્તુની મર્યાદા હોય છે. એટલે રંગના કુંડાના હોય, ચટકા હોય, એ રીતે આવતીકાલે ફરી એકવાર આપણે મુકુંદભાઈ માવલંકર સાહેબ પાસેથી યોગ અને પ્રાણાયામ વિશે શીખીશું. ધન્યવાદ. શુભરાત્રી.